જય માતાજી, જય મહાદેવ. ગુડ મોર્નિંગ. આજ તારીખ છે 29. હું આશા કરું છું કે કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો, તમને ગમ્યો હશે. અને આજનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. અને બંને રોજ આખો દિવસ મારી યારે આજના દિવસમાં હું થાય છે નાઈ લીધું. જો આરાધ્યા નાસ્તો બનાવે છે, નાસ્તો કરો પછી ઓફિસે જવા નીકળો. બાર વરસાદ મસ્ત શરૂ છે અને અમે આવ્યા તો એલાઇમેન્ટ કરવા. આપણે એલાઇમેન્ટ કરાવી પેલા તો લાઈટ વહી ગઈ. કેમ રહ્યું? આપણે જવું એલાઇમેન્ટ નું કામકાજ શરૂ થઈ ગયું છે. ટાયર થોડોક આગળ પાછળ કરવાના છે, વ્હીલ બેલેન્સિંગ કરવાનું છે. તો ફર્સ્ટ ક્લાસ હાલે ગાડી. હું કહું ચાવલા તને કહું, આમાં ગાડીનું એલાઇમેન્ટ થઈ જાય, તારું એલાઇમેન્ટ નહીં થઈ જતું હોય? ના હોય કઈ જરૂર જ નહીં. મગજનું એલાઇમેન્ટ થઈ જાય તો સારું ને, એમ કમ્પ્લીટ હાલવા માટે. સારું કહે છે કીધું. મારે ફોર્ચ્યુનર પેટી છો મહી ગયે લેજેન્ડ છે, બનાવેલી છે. શું છે તને શું લાગે? બનેલી છે? કેમાંથી કેમાં કેરી છે? 2012 ના મોડેલ. ફાગી જા. સાઉન્ડ કોઈ પણ ફોર્ચ્યુનર જોવે ને બધી ફોર્ચ્યુનર હાટું બનાવેલી જોઈએ, બધી કન્વર્ટ કરેલી જોઈએ. 2012 માંથી લેટેસ્ટ બનાવી હોય લીજેન્ડર સાદા માંથી. એવું એનું કેવું છે, બાકી હોય નહીં એવું કાંઈ. જો બિચારાને કેટલી ઉતાવળ છે જવાની, જટ એલાઇમેન્ટ થઈ જાય તો એ જઈ શકે. પાર્સલ આવી ગયું છે. સાવનમાં ટેવ પડી ગઈ, રંગોલીનું ઈ પીવે નહીં ને ત્યાં સુધી એની હાથમાં શાંતિ ન મળે. એટલે સાવને ડેઈલી એકવાર તો રંગોલીમાંથી પાર્સલ લાવવું જ પડે અને પીવું જ પડે, પછી શાંતિ થાય. અને આજુ રંગોલી ફર્સ્ટ ક્લાસ ગાયત્રીના ખમણ પાર્સલ ખાવા માંડ્યા છે. ઓફિસે જઈને ખાવું ને કામ ધંધા ચોટી જવું આપડા. ઓફિસ આજ કામ ધંધો કરી કરીને અમે થાકી ગયા હાવ. અને હવે જો માઇન્ડ ફ્રેશ કરવા નીકળી ગયા છે બારા. ક્યાં છે તમને ખબર નથી, પણ નીકળી ગયા છે ક્યાંક. ઉભા રોડે સાવનભાઈ વેફર લઈ લીધી છે ની, એટલે ચિંતા નહીં ખાવાની. ગીત વગાડવા તો મૂકવાનું. ગીત વગાડ છે તો બાય બાય. હવે મોટા સામણો ભૂરીઓ રખડતી થઈ ગઈ છે. જો વિદેશથી રખડવા આવે. મને મળી ગયો સિંગ વાળો અને સાવને મળી ગયો ખારેક વાળો. જવાની સિંગ ને હોની ખારેક. હવે હાલતા જઈને ખારેક ખા જાય તો ને મોગામ પેલું ઓછું કાઢવા ડુસારો ફેર છે. મીઠી ખાય છે. મીઠી ખારેક છે. ઓલી છે ને ઓર્ગેનિક ને, ઘરની વાડીની. સાવનભાઈ ની ઈચ્છા હતી કે રિક્ષામાં બેવાની, તો હવે રિક્ષા બેસી ગયા હતી. હવે સાવનની એક નવી ઈચ્છા છે. આપણો શું છે? આપી રિક્ષા તમારે થોડા પેલા આવી ગઈ હવે આવી નથી. આપી દો આપો છો ને નહીં રિક્ષા હો મારી. સાવનભાઈ સ્પેશિયલ રિક્ષા ને 50 રૂપિયા ઈ આગળ બેઠો, આગળ તો હાલે. આપણા કેબિનમાં કોઈ નથી ને, આપણે ખાલી આપણે જ છીએ વોલ્વોમાં. ગાંઠિયા ખાવા નીકળી ગયા. હાચું આપણે મોબાઈલ બ્લોક આમ લઈને જોઈએ તો મંડી છે ફૂલ. ગાંઠિયા વાળા દુકાને મળ્યા. ગાંઠિયા વાળો તો બંધ હતો, પછી સાવનભાઈ વડાપાવ ખાવા ઉભા રહી ગયા વૈશાલીના. કાલ સવારે આપણે હે ને I-20 માં ગેરેજ ઉભા બધું કરાવવાનું છે. હું આ ધોલાની યાદ પેલા જાતો હવે ધવલભાઈ પાસે જવાનું છે. ઓકે ધવલભાઈ પાસે જઈ આવજો હાલ અવારમાં. હું અહીંથી જઈને જ આવી તને ડાયરેક્ટ તાર ઘરે જ મળે. છે આવે જ છે. હું શ્લોક નો ગણાઈ તમે ગણાવ ખાલી. તો ભૂલાઈ ગયું નામ. આ તો પાછું બોલો.
હા તો અમે ભગતની પાર્ટીમાં જવા તૈયાર થઈ ગયા છે. હું, આરાધ્યા, ભવ્ય, શ્લોક, બસ. સાવનભાઈ શ્રાવણભાઈ. હા હવે ઓકે ઓકે. આજે એકલી જાતી લાગે. હવે હાલો ને. ભારો ભાઈ બહુ ખરાબ થઈ ગયો. અર્ધે ખોટો અવાજ નહીં કરવાનો. થાહે આવો ને તો આવો નકર વહી તો જઈશ. મૂંગા મોઢે વાર હોય છે, એમાં કઈ વાંધો નહીં. તમે પહોંચી ગયા? હા આ કદું વારે આવ્યો છે? ના નથી એવો આને કોણ લેવું વારે? ભેગો સડી ગયો યાર મફત આવ ભગત હજી નથી આવ્યો. સિનાળીઓ પોગી ગયો ચાલ ના હજી વાત હજી ઘેરે હે. આમ તો બધા ભેગા થઈ ગયા પછી ભગત તો છે નહીં. શું થયું? ત્યાંથી ત્યાં ઢીંગલી રામ ગાડી આમ દેવ મહાદેવ 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 બોલો બેટો. જય માતાજી બોલું કઈ ગયું? જય સોમનારાયણ. જય સોમનારાયણ જય આઈ એમ જય સોમનારાયણ. જય માતાજી. એટલો બધો સ્પેસ હતી કોણ આવે નામ તો મેં લખાઈ દીધું છે ઉપર જઈને. બીજું કઈ કહેવાનું હોય તો કહી મારું દે. મોઢું બતાવ્યો એટલે મને હમણાં જલ્દી વાર આવે એવું હોય, મેં અભિરાજ લખાયું છે. તો આવજો એક દી સાડી બનાવજો ને આટો મારી. जलवा है हमारा તમે જોઈ શકો છો આરાધ્યા કલાકથી વાત કરે છે એ એની મમ્મી હારે કેવી કેવી મજબૂર છે જો. જો અત્યારે એને ભૂખે નહીં લાગે નગર ક્યાં એમ થાય ભૂખ લાગી છે અભી હાલો જલ્દી કઈક કરા મને ક્યાં ની ચડાવતી હતી. અત્યારે જો કેમેરામેન ફોકસ કીજીએ इस लड़की पे મારે કરું છું વાત. जो 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 હારું, હાલો મમ્મી રાખવા નહીં ध्यान से देखे इस लड़की को कब से बात कर रही है अपनी मम्मी के साथ થઈ ગયા જી. બોલું છે ને તારે? ફેમિલીનું હોય એવું. हाँ બધું સાવલો ટીપવા માંડ્યો હે ભૂકો થઈને. આમાં સલ્લો જો મારા ત્યાં ભવ્ય. અરે દેજો બબે ડીશું લઈને બેઠી. બધા ઉપર જઈશું ને બેટા. અમે ક્યાં એક જ ડીશ છે એમાં જો. તમારા ડીશમાં છે ને. સલ્લો. એ લોકો હવે જમીને રિંગ રોડે બેસવા જાય છે. આ છે સાવન ને શ્લોક. એ આગળ જાય છે ભગતભાઈ. બસમાં જવાનું, સીટુ વાળી બસ. સિટિંગ માં હા, સરકારી બસમાં. સરકારી નો મજા સ્લીપર હોય તો તો મજા આવે ના, સરકારી બસમાં ટ્રાવેલિંગ બહુ કરીને એટલે છે ને બધું કમર ને એવું બધું દુખવા મળે છે ઓલી હોય ને સ્લીપર. તો નો કરે ભગત ટ્રાવેલિંગ તમારે. હું સાંભળું છું તમારા ખેલ. જીવનમાં ટ્રાવેલિંગ કરવું મહત્વનું છે નવી નવી જગ્યાએ જવાનું નવા નવા પ્લેસે જવાનું નવા નવા અનુભવો કરવાના જીવનમાં મહત્વ છે સાંભળ્યું આજે ભગત નું કેવું છે? મારે નવા નવી ટ્રાવેલિંગ કરવા જગ્યાએ જાવ જાવું. પણ મને કોઈ લઈ નથી જાતું. આટલી જગ્યાએ તો અભી લઈ જાય છે તને ફેરવે ને એટલું અભી કોઈ નથી ફેરવતો પણ એમ નથી એટલે હું કહેતી. બીજી કોઈને નથી ફેરવું અને એકને જ ફેરવું છું ભાઈ. આપણે તને જેટલી જગ્યાએ ફરવા લઈ જાય ને એટલી જગ્યાએ કોઈ નહીં પણ તને કોઈ દી આમ સેટિસ્ફેક્શન થયો જ નહીં એને બરાબર છે. આજ પહેલી વાર ભગત મારી બાજુમાં બોલ્યો. ઈ હું ક્યાં ના પાડું છું ભગતભાઈ, લઈ જ જાય છે બધે, મને બહુ સારી રીતના રાખે છે. એટલે હમણાં તને ક્યાં લઈને જ ગયા ને એટલે તને એમ થાય છે કે હમણાં મને ક્યાં લઈને જ ગયા અભી સાંભળશો ને આજે પહેલી વાર ભગત મારી તરફ બોલે છે. તમે બધા સાંભળજો. આવો બાજુ બહુ ખુશ છું. ભગત મારી તરફ બોલે છે. નકર તો ભગત બાયુ તરફ જ હોય. ને ભગતભાઈ હું સાચું કેવા વાળો માણસ છું. બાય એમને બાય એવું ન કે- હોય જો ફ્રેન્ડ કેવી નવું ફ્રેન્ડ મસ્તી. મળવા આવ્યું છે ભૂરી 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 છે, ભૂરી ભૂરી. ભૂરી ભગત ની નવી ફ્રેન્ડ ભૂરી. બટકુનો એ બ્રે ભૂરી. બુબુ જોજે હો ભાઈ, બટકા ન ભરી જાય. બુબુ ને આવડે. બુબુ ને કંટ્રોલ કરતા આવડે ભાઈ એને. જો હમણાં જોઈ જો 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 જો. આખી હલતી બંધ કરી દે ભાઈ આને કહેવાય ભવ્ય મને કંટ્રોલ કરતા આવે મમ્મી રોજ વિશે તો આશા કરું છું કાલનો બ્લોગ તમને ગમ્યો હશે અને આજનો બ્લોગ ને અહીંયા હું પૂરો કરું છું. આજે આખો દિવસ રેખડા કરવા ઓફિસે કામ કર્યું પછી અત્યારે ભગતને બધા જમવા ગયા રિંગ રોડે બેઠા ત્યાં આગળ ગપ્પા વપ્પા માર્યા અને વાગી ગયા છે રાતના 1. તો આ બ્લોગને અહીંયા વિરામ કરીએ. આવતીકાલે નવા બ્લોગ સુધી રાહ જુઓ અને મારા બ્લોગને લાઇક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી બધાને જય માતાજી જય મહાદેવ. सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते ये लाल कलर